હાર્ટ બગડી તો નથી રહ્યું ને? જો કેમ કે ઘણા કિસ્સામાં શું છે, હાર્ટ એટેકના કિસ્સામાં જનરલી ખબર જ નથી પડતી. તમારું બ્લોકેજ પૂરેપૂરું થવા આવે અને તમે એકદમ હાર્ટ એટેક પર આવી જાઓ, સિમ્ટમ્સ દેખાય ત્યારે જ તમને ખબર પડતી હોય છે. અને આવા કિસ્સામાં શું છે, તમારે ઘણી વખત તમે સારવાર કરાવવા જાઓ છો ત્યારે તમારું મોડું થઈ જાય છે, કાં તો તમને ખર્ચાળી ટ્રીટમેન્ટ થઈ જાય છે. તો આવી રીતે રોકી કેવી રીતે શકાય, કેવી રીતે તમને ખબર પડે? તો જો તમારી ઉંમર અને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કોને વધારે છે? કદાચ જો તમારી ઉંમર 40 વર્ષ કે તેથી વધુ હોય, તમારું બીપી ની ગોળી લેતા હોય, ડાયાબિટીસની ટેબ્લેટ લેતા હોય, કે તમારું વજન વધારે હોય, તમને ટેન્શન વાળું કોઈ એવું ડિપ્રેશન વાળું લાઈફ હોય, તમે કોઈ ઘરમાં કોઈ એવા પ્રોબ્લેમ થયા હોય અને તમે ડિપ્રેશનમાં રહેતા હોય, તો તમારે શું છે કે આ હાર્ટનું જે મુખ્ય ટેસ્ટ આવે છે, લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ, એ કરાવી લેવો જોઈએ. કેમ કે લિપિડ પ્રોફાઇલ નામના ટેસ્ટમાં તમે કરાવો નજીવા ખર્ચે થતો હોય ટેસ્ટ છે આ. એ ટેસ્ટ થી તમને શું છે, તમારી કોઈ હાર્ટની નળીઓમાં કોઈ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને ગુડ કોલેસ્ટ્રોલ, એમાં શું 2-3 પ્રકાર હોય છે, એક બે કે સારો કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. તો આ બધું જ લેવલ તમને ખબર પડી જાય. આ બધા લેવલો તમારે જોવાની જરૂર નથી, એ તમારો નજીકનો ડોક્ટર હશે એને કે એ અંદાજ મારી શકશે. અને એના પછી તમને તમારું લાઈફ કેવી રીતે જીવવાની, લાઈફમાં ચેન્જ જો નોર્મલ આવતો હોય તો તમે તમારું રૂટીન લાઈફ જેમ જીવો તેમ જીવો. પણ કઈ એબનોર્મલ આવે, કોઈ વિચિત્ર ટેસ્ટ આવે, તો તમે તમારા જે ડોક્ટર હોય એ તમને કહી શકશે કે તમારે શું ખાવું, શું ના ખાવું, શું નહીં કરવું જોઈએ. એના પર જ તમારું જીવન છે. જનરલી કેવું હોય છે, જો કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય, તો કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં વધારે બને છે, તો તમારે બહારથી જે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં ખાઈએ છીએ એ બંધ કરી દેવું. જેમ કે તમે માંસ, મટન, ઈંડા અને જે પ્રાણીજન્ય આહાર, ઘી, દૂધ ને એમાં કોલેસ્ટ્રોલ વધારે મળતો હોય, એટલે પ્રાણીજન્ય આહારમાંથી તમારે બંધ કરવું જોઈએ. અને ટ્રાઇગ્લિસરાઇડ લેવલ વધારે હોય તો તમે શું છે કે ટ્રાઇગ્લિસરાઇડ લેવલ શાનામાંથી મળે? તો કે એ તેલ છે, એક જાતનું તેલ જ કહેવાય. તો તમારે તેલ જેટલું બને, શાક દાળમાં જેટલું બને એટલું ઓછું નાખો. અને જે તળેલી આઈટમો છે એ બધી ઓછી કરી દો. અને જે તમે બહારના પડીકા ખાઓ છો, જે પડીકામાં જે પ્રોસેસ કરેલી આવે છે, એમાં તો બહુ એવું અલગ જાતનું ફેટ આવે છે કે ટ્રાન્સ કરે, તો બધા કરતા ખરાબ હોય છે. જે પેકિંગમાં પ્રોસેસ કરીને પડીકા આવે છે, વેફર્સ ખાઈએ છીએ, જેટલા પેકિંગ વાળા, એટલે પેકિંગ વાળી બધી આઈટમો બંધ કરી દેવી જોઈએ. તો તમારે શું છે કે એક તો તમે આ બહારથી જે આ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ લેવલ ઓછા કરી દો તો શરીરમાં થોડું ફાયદો થાય. અને જે તમારા શરીરમાં જે અમુક થર ગામડા છે એને જો કટ કરવા હોય તો શું કરવું જોઈએ? કે અડધો કલાકનું વોકિંગ કમ્પલસરી કરવું જોઈએ. જે બી કરો તમે અડધો 30 થી 40 મિનિટનું ચાલવાનું કરો, દોડવાનું કરો, કે રમવાનું કરો, કે સાયકલિંગ કરો, ગમે તે અડધો કલાક વોકિંગ કરો. ધ્યાન મેન છે. આ કોઈ બી હાર્ટના રોગમાં ધ્યાન મેન છે. તમારા મગજને શાંતિ મળી જોઈએ. અડધો કલાક સવારે ધ્યાન દો, સાંજે ધ્યાન દો, કાં તો મગજને શાંતિ રહે એના માટે તમે મંદિરમાં જાઓ, ગમે ત્યાં જાઓ, મગજ શાંત રહેવું જોઈએ. ગુસ્સા અને ક્રોધ એ બધું ઓછું રહેવું જોઈએ. પછી તમે લીલા શાકભાજી વધારો, જે તમારે ભીંડા, કારેલા, દૂધી એ 2 વાટકી કરી દો. અને જે કાચા જે શાકભાજી છે, ગાજર, મૂળા, ટામેટા, એનું બી પ્રમાણ વધારો. અને જે રૂટીનમાં જે તમારે જે ફળ મળતા હોય, જે સફરજન છે, નારંગી, મોસંબી, દ્રાક્ષ, જે સિઝનેબલ ફળ છે એ બી પ્રમાણ વધારો. અને બીજું તો તમારું જે ટેન્શન ઓછું કરો. કોઈ કદાચ કોઈ વ્યસન હોય, જે બીડી, તમાકુ, આલ્કોહોલ, તો એ પણ બંધ કરી શકો છો. તો આનાથી શું, જે તમારા થોડા ચરબીના થર છે એ ઘટવાના ચાન્સીસ રહે છે. અને જે ઉપરથી તમને જે તમારા કોલેસ્ટ્રોલ લેવલ અને ટ્રાઇગ્લિસરાઇડ અંદરથી બહારથી જ આપવાનું બંધ કરી દો, તો તમને અમુક સમય પછી ફાયદો દેખાઈ શકે છે. પણ રેગ્યુલર ડોક્ટરની ચેકઅપ જરૂરી છે.